ફોતરાવાળી મગની દાળ તો તમે બહુ જ બનાવીને ખાધી છે। એકવાર આ રીતે સડી દાળ બનાવીને ખાઈ જુઓ। ગેસ ઓન કરી કડાઈમાં તેલ મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું વઘાણી એડ કરીશું। રાઈ જીરું સટકવા લાગે એટલે આપણે મરચાં એડ કરીશું, બારીક કટ કરેલા, બારીક કટ કરેલું લસણ એડ કરીશું, ડુંગળી એડ કરીશું, 2 નંગ ટમેટાની ગ્રેવી એડ કરીશું। બધું હલાવી અને સરસ એવું મિક્સ કરી અને થોડી વાર સડવા દેશું। બધી વસ્તુ થોડી વાર કૂક થઈ જાય અને સરસ એવું ગળી જાય એટલે મસાલા એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, બધા મસાલા સરસ એવા મિક્સ કરીને થોડી વાર સડવા દેશું। મગની સડી દાળ આપણે પહેલેથી જ બાફી લીધી છે, એમાં બધો વઘાર આપણે એડ કરી દેશું। આ રીતે ગળપણ માટે 2 ચમચી ખાંડ એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરીશું। વઘાર આપણે દાળમાં સરસ એવો મિક્સ કરી લેશું। જે કડાઈમાં આપણે વઘાર કર્યો તો એમાં પાણી એડ કરી અને બધું પાણી આપણે દાળમાં એડ કરી દેશું। સરસ એવું આપણે મિક્સ કરી અને આપણે દાળને 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી પકાવી લેશું। દાળ પાકી જાય એટલે ઉપરથી લીલા બારીક કટ કરેલા ધાણા એડ કરીશું। સરસ એવું બધું મિક્સ કરી અને નીચે ઉતારી લેશું। એક બાઉલમાં દાળ આપણે સર્વ કરીશું। તૈયાર છે આપણી ગુજરાતી મગની સડી દાળ। આ દાળની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો।